નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય એ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 9 સજીવોના લક્ષણો અને નિવાસસ્થાન વિશે અભ્યાસ કરીશું। હવે આગળના વિડિયો લેક્ચરમાં આપણે દરિયાઈ પ્રાણી અને રણમાં જે પ્રાણી ઊંટ હોય છે એટલે કે માછલી અને ઊંટની અંદર જે શરીર રચના હોય છે એ આપણે જોયું હતું। હવે આગળ આપણે જોઈએ તો કે પૃથ્વી પર જીવન જીવતા પુષ્કળ વૈવિધ્ય ધરાવતા પ્રાણીઓ અને વનસ્પતિઓમાંથી આપણે ફક્ત 2 પ્રાણીઓ જ ઉદાહરણ તરીકે લીધા। એટલે કે આ પૃથ્વી પર અનેક असंख्य प्राणियों है बराबर, अने आ पृथ्वी पर जीवन जीवता एटले के आ प्राणियों जे जीवे छे ए जीवन जीवता पुष्कळ वैविध्य धरावता प्राणियोमांथी आपणे प्राणियों अने वनस्पतिओमांथी आपणे फक्त 2 प्राणियों ज उदाहरण तरीके लीधा। कयुं लीधुं तो कि एक ऊंट अने एक आपणे माछली विषे जोयुं। तो कि आ तमाम विविध प्रकारना सजीवों आपने ये जोवा मळे छे कि ते दरेक जे विस्तारमां जोवा मळता होय छे त्यानुं कोईक लक्षण धरावता होय छे। एटले के आपणे ऊंटमां जोयुं के ऊंट ए रणमां रहे, एटले के रणमां दिवसे गरमी अने रात्रे ठंडी होय तो ए रीते ऊंटनी शरीर रचना ए रीते थयेली होय छे। एटले के एना पग लांबा होय छे ए रीते, केम के एने दिवस दरमियान एने गरमी एना शरीरना भागो सुधी पहोंचे नहीं, एटले के ए रीते ऊंटनी रचना थयेली होय छे बराबर। एवी एटले के ते दरेक विस्तारमां जोवा मळता होय छे त्यानुं लक्षण ए कोईक लक्षण धरावता होय छे बराबर। जेवी रीते के माछलीओ दरियामां रहे छे तो ए श्वासोश्वासनी क्रिया ए चूई एटले के जालर द्वारा करे छे बराबर। एवी रीते लक्षण कोईक ने कोईक लक्षण धरावता होय छे ए विस्तारनुं बराबर। तो कि आवा चोक्कस लक्षणों के आदतोनी हाजरीना लीधे सजीवो तेमना विस्तारमां कुदरती रीते जीववामां मददरूप थाय छे। એટલે કે આવા ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરીના લીધે સજીવો તેમના વિસ્તારમાં કુદરતી રીતે જીવવામાં મદદરૂપ થાય છે તેને અનુકૂલન કહે છે। કે જે આવા લક્ષણો હોય છે જે અલગ વિસ્તારમાં હોય છે તો એ પ્રાણીઓ કે વનસ્પતિઓના લક્ષણો અલગ હોય છે। એટલે કે આવા લક્ષણો કે જે આદતો હોય છે અને એની હાજરીના લીધે સજીવો તેમના વિસ્તારમાં જે કુદરતી રીતે જીવન જીવવામાં તેમને મદદરૂપ થાય છે તો એને શું કહે છે તો કે એને અનુકૂલન કહે છે બરાબર। તો કે વિવિધ પ્રાણીઓ પોતાના વિસ્તારને વિવિધ રીતે અનુકૂલિત થયેલા હોય છે। એટલે કે વિવિધ પ્રાણીઓ હોય છે એ પોતાના વિસ્તારમાં વિવિધ રીતે અનુકૂલિત થયેલા હોય છે અને આના કારણે જ માછલી પાણીની બહાર અને ઊંટ દરિયાની અંદર જીવી શકતો નથી બરાબર। આપણે માછલીને પાણીની બહાર કાઢીએ તો એ જીવી શકીએ, એ પાણીની અંદર જ જીવી શકીએ બરાબર। અને ઊંટ એ પાણીમાં જીવી શકીએ તો કે ના જીવી શકીએ, એ રણમાં એટલે કે પાણીની બહાર જ જીવી શકે બરાબર। અને માછલી એ પાણીની અંદર જીવી શકે બરાબર। એટલે કે એ એના લક્ષણો એ પ્રમાણે હોય છે બરાબર। હવે જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તો તે તેનું નિવાસસ્થાન કહે છે। એટલે કે જે વિસ્તારમાં પ્રાણીઓ એ પોતાનું જીવન જીવે છે તો એ જીવન જીવતા હોય છે તેને તેનું નિવાસસ્થાન કહે છે બરાબર। એટલે કે નિવાસસ્થાન એટલે કે રહેવાની જગ્યા। નિવાસસ્થાન એટલે શું તો કે નિવાસસ્થાન એટલે કે રહેવાની જગ્યા। જેમ આપણું નિવાસસ્થાન એ આપણું ઘર હોય છે બરાબર। અને સજીવો ખોરાક, પાણી, હવા, આશ્રય અને બીજી જરૂરિયાત માટે નિવાસસ્થાન ઉપર નિર્ભર હોય છે। એટલે કે જે સજીવો હોય છે એ સજીવો ખોરાક, એમને સજીવોને ખોરાક તો જોઈએ, પાણી જોઈએ, હવા જોઈએ બરાબર। અને કે એને કે આશ્રય એટલે કે એને રહેવા માટે
એ જગ્યા જોઈએ અને જે બીજી જરૂરિયાત હોય છે રોજબરોજની એ જરૂરિયાતો માટે એ નિવાસસ્થાન ઉપર નિર્ભર હોય છે. બરાબર, કે આવી જરૂરિયાત માટે એ શેના ઉપર નિર્ભર હોય છે? તો કે એ નિવાસસ્થાન ઉપર નિર્ભર હોય છે. અને વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ સમાન નિવાસસ્થાનમાં રહેતા હોય શકે છે. એટલે કે વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓ એ સમાન નિવાસસ્થાનોમાં રહેતા હોઈ શકે છે. તો આપણે એ જોઈએ કે જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓના ભૂનિવાસમાં રહેલા હોય છે તેમ કહેવાય. બરાબર, એટલે કે જમીન પર રહેનારા પ્રાણીઓ હોય છે એ વનસ્પતિ અને પ્રાણીઓની ભૂનિવાસમાં રહેલા હોય છે એમ કહેવાય. અને ભૂનિવાસના કેટલાક ઉદાહરણોમાં જોઈએ તો કે જંગલો, ઘાસના મેદાન, રણ, દરિયાકાંઠો, પર્વતીય વિસ્તારોનો સમાવેશ થાય છે. તો કે આ ભૂનિવાસમાં શેનો સમાવેશ થાય છે? તો કે આ ભૂનિવાસમાં જંગલો, ઘાસના મેદાનો, રણ, દરિયાકાંઠા અને પર્વતીય વિસ્તારોનો સમાવેશ થતો હોય છે. અને બીજી બાજુ વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવે છે, એટલે કે બીજી બાજુ જે વનસ્પતિ અને પ્રાણીઓ હોય છે જે પાણીમાં જીવન જીવે છે તેને જલીય નિવાસસ્થાનો કહીએ છીએ. બરાબર, એટલે કે જે વનસ્પતિ અને પ્રાણીઓ એ પાણીમાં જીવન જીવતા હોય છે તે નિવાસસ્થાનો કયા હોય છે? તો કે જલીય નિવાસસ્થાનો હોય છે. બરાબર, અને તળાવ, સરોવર, નદી, સમુદ્ર એ જલીય નિવાસસ્થાનોના ઉદાહરણો હોય છે. એટલે કે અહીંયા આપણે કેટલા નિવાસસ્થાનો જોયા? તો કે 2. એક ભૂનિવાસસ્થાન અને બીજું જલીય. બરાબર, તો આમાં જંગલો, ઘાસના મેદાનો, પર્વતો વગેરેનો સમાવેશ કર્યો. બરાબર, તો આમાં તળાવ, સરોવર, નદી, સમુદ્ર વગેરેનો એ એના ઉદાહરણો છે. બરાબર, હવે દુનિયાના જુદા જુદા ભાગોમાં આવેલા ભૂમિય નિવાસસ્થાનો જેવા કે જંગલો, ઘાસના મેદાન, રણ, દરિયાકાંઠાના વિસ્તાર તથા પર્વતોમાં પુષ્કળ વિવિધતા જોવા મળે છે. એટલે કે ભૂમિય નિવાસસ્થાનોમાં જે જંગલો હોય છે, ઘાસના મેદાનો હોય છે, રણ હોય છે, દરિયાકાંઠા હોય છે, એમાં પુષ્કળ પ્રમાણમાં વિવિધતા જોવા મળે છે. અને જલીય નિવાસસ્થાનો માટે પણ આ જ બાબત સાચી હોય છે. એટલે કે તળાવમાં પણ વિવિધતા જોવા મળે, સરોવરમાં પણ વિવિધતા જોવા મળે, નદીઓમાં પણ વિવિધતા જોવા મળે. બરાબર, એ રીતે ભૂનિવાસસ્થાન અને જલીય નિવાસસ્થાન બંનેમાં પણ પુષ્કળ પ્રમાણમાં વિવિધતા જોવા મળતી હોય છે. બરાબર, નિવાસસ્થાનોમાં રહેતા સજીવો, વનસ્પતિઓ અને પ્રાણીઓ એ તેના જૈવિક ઘટકો છે. એટલે કે જે નિવાસસ્થાનમાં સજીવો રહેતા હોય છે, એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓ રહેતા હોય છે, એ કેવા ઘટકો છે? તો એ જૈવિક ઘટકો છે. અને નિવાસસ્થાનમાં જોવા મળતા નિર્જીવ વસ્તુઓ જેવી કે ખડકો, ભૂમિ, હવા, પાણી એ કેવા ઘટકો છે? તો કે અજૈવિક ઘટકો છે. બરાબર, આપણે કેટલા ઘટકો જોયા? તો કે જૈવિક અને અજૈવિક. જૈવિક એટલા તો કે જે નિવાસસ્થાનમાં સજીવો રહેતા હોય, સજીવો એટલે કે વનસ્પતિઓ અને પ્રાણીઓ રહેતા હોય તો એ જૈવિક ઘટકો છે. જ્યારે નિવાસસ્થાનમાં નિર્જીવ વસ્તુઓ જોવા મળે જે રીતે કે ખડક, ભૂમિ, હવા, પાણી એ બધા કેવા ઘટકો છે? તો કે એ અજૈવિક ઘટકો છે. બરાબર, હવે સૂર્યપ્રકાશ અને ગરમી જૈવિક છે કે અજૈવિક એ આપણને ક્વેશ્ચન થશે. બરાબર, તો આપણે જાણીએ કે અમુક વનસ્પતિઓ બીજમાંથી ઉગે છે અને ચાલો કેટલાક બીજ કે જેમાંથી છોડ તૈયાર થાય છે અને તેના પર કેટલાક અજૈવિક ઘટકો તથા તેની અસરો આપણે જોઈએ. બરાબર,
આના માટે આપણે પ્રવૃત્તિ નંબર 2 જોઈએ તો કે પ્રકરણ 1માં કરેલી પ્રવૃત્તિ કે જેમાં આપણે મગ અને ચણા ફણગાવ્યા હતા, બરાબર. જે પ્રકરણ 1માં આપણે પ્રવૃત્તિ કરી હતી જેમાં મગ અને ચણાને ફણગાવ્યા હતા, એ તમે પ્રવૃત્તિ કરી હશે, બરાબર. તો એ યાદ કરો ને જ્યારે બીજમાંથી ફણગો ફૂટે છે ત્યારે તે અંકુરિત થયું તેમ કહેવાય. એટલે કે તો એમાં આપણે જોયું હતું કે બીજમાંથી જ્યારે ફણગો ફૂટે છે ત્યારે તે અંકુરિત થયું હોય તેમ કહેવાય. આમ છોડના જીવનની શરૂઆત થાય છે. એટલે કે આ બીજમાંથી જે ફણગો ફૂટે છે અને અંકુરિત થાય છે તો એ છોડના જીવનની શરૂઆત થાય છે એમ કહેવાય છે, બરાબર. તો થોડા સૂકા મગના બીજ લો અને 20-30 જેટલા મગના બીજ બાજુએ રાખો અને બાકીના મગને 1 દિવસ માટે પાણીમાં ભીંજવો, બરાબર. એટલે કે 20-30 જેટલા મગ લેવાના છે અને મગના બીજને બાજુએ રાખવાના છે અને બાકીના મગને 1 દિવસ માટે પાણીમાં ભીંજાવા દેવાના છે, બરાબર. આ પ્રવૃત્તિ તમે ઘરે બેઠા પણ કરી શકો છો, બરાબર. અને ભીંજવેલા બીજને 4 ભાગમાં વહેંચવાના છે અને તેમાંથી એક ભાગને 3 થી 4 દિવસ સુધી પાણીમાં ડુબાડી રાખવાનો છે. તો પહેલાં તો થોડા સૂકા બીજ લેવાના છે અને 20-30 જેટલા મગના બીજ બાજુએ રાખવાના છે અને બાકીના મગને 1 દિવસ માટે પાણીમાં ભીંજાવીને રાખવાના છે, બરાબર. અને આ જે ભીંજવેલા બીજને 4 ભાગમાં વહેંચવાના છે અને તેમાંથી એક ભાગને 3 થી 4 દિવસ સુધી પાણીમાં ડુબાડી રાખવાનો છે, બરાબર. અને સૂકા બીજને તથા પાણીમાં ડુબાડેલા બીજને ખલેલ ન પહોંચાડો, બરાબર. અને ભીંજવેલા બીજને એક ભાગને હવા ઉજાસવાળા રૂમમાં તથા બીજા ભાગને સંપૂર્ણ અંધારું હોય એવા ભાગમાં એવો જે ભાગ હોય જેમ કે કબાટ કે જરાય પણ પ્રકારનો પ્રકાશ અંદર ન આવો એવો ભાગમાં રાખવાના છે, બરાબર. અને છેલ્લા ભાગને એકદમ ઠંડક ધરાવતી જગ્યાએ જેમ કે રેફ્રિજરેટર કે આજુબાજુ બરફ હોય ત્યાં રાખો. એટલે કે ફ્રીજ કે આજુબાજુ બરફ હોય ત્યાં છેલ્લા ભાગને રાખવાનો છે અને તેને રોજ ધોઈ અને દરરોજ પાણી બદલવાનું છે. થોડા દિવસ પછી તમે શું નોંધ્યું એ તમારે પ્રવૃત્તિ પરથી તમને ખબર પડશે. શું 5 ભાગના બીજ સમાન રીતે અંકુરિત થાય છે? શું આમાંથી કોઈ પણ બીજ ધીમા અંકુરિત થતા હોય કે જરા પણ અંકુરિત ન થતા હોય એવા હોય છે? તો તમે એ પ્રવૃત્તિ દ્વારા તમે આ નોંધજો. તો તમને શું જાણવા મળશે? તો તમે નોંધ્યું કે હવા, પાણી, પ્રકાશ અને ગરમી જેવા અજૈવિક ઘટકો વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે. તો તમે શું નોંધ્યું કે હવા, પાણી, પ્રકાશ, ગરમી જેવા જે અજૈવિક ઘટકો હોય છે એ વનસ્પતિના વિકાસ માટે કેવા હોય છે? તો કે એ જરૂરી છે. તો હકીકતમાં આ અજૈવિક ઘટકો હોય છે એ તમામ સજીવો માટે અગત્યના. તો કે આ અજૈવિક ઘટકો હોય છે એ તમામ સજીવો માટે અગત્યના હોય છે. એટલે કે હવા, પાણી, પ્રકાશ, ગરમી જેવા આ જે અજૈવિક ઘટકો હોય છે એ તમામ સજીવો માટે કેવા હોય છે? તો કે એ અગત્યના હોય છે. તો કે આપણે જોઈએ છીએ કે સજીવો ખૂબ જ ઠંડા કે ગરમ વિસ્તારોમાં પણ જોવા મળે છે, ખરું ને? એટલે કે આપણે જોઈએ છીએ કે સજીવો એ ખૂબ જ ઠંડા કે ખૂબ જ ગરમ વિસ્તારોમાં પણ જોવા મળે છે, ખરું ને? બરાબર. તો કે આ જે ઠંડા અને ખૂબ જ ગરમ વિસ્તારોમાં જોવા મળતા સજીવોને તેઓને ટકી રહેવા માટે શું કરતા હશે? એટલે કે તેમનું જીવન નિર્વાહ માટે અને તેમનું જીવન ગુજારવા માટે તમે એ સજીવો શું કરતા હશે? કેમ કે ત્યાં તો ખૂબ જ ઠંડો અને ખૂબ જ ગરમ વિસ્તાર હોય તો એ ટકી રહેવા માટે શું કરતા હોય છે? તો કે એ અનુકૂલન એવી પદ્ધતિ છે કે જેનાથી સજીવો વાતાવરણને વધુ અનુકૂળ
થાય છે. એટલે કે અનુકૂલન એ એવી પદ્ધતિ છે કે જેનાથી જે સજીવો હોય છે એ વાતાવરણને વધુ અનુકૂળ થાય છે. બરાબર. અને અનુકૂલન એ ટૂંકા સમયમાં થતું નથી, કારણ કે જે વિસ્તારના અજૈવિક ઘટકો પણ ઘણા ધીમેથી બદલાય છે. એટલે કે અનુકૂલન એ ટૂંકા સમયમાં થતું નથી, કારણ કે એ વિસ્તારના અજૈવિક ઘટકો પણ ઘણા ધીમેથી બદલાય છે. જે સજીવો આ બદલાવ સાથે અનુકૂલન સાધી શકતા નથી તે મૃત્યુ પામે છે. એટલે કે આ જે બદલાવ થાય છે એ બદલાવ સાથે અમુક સજીવો એ અનુકૂલન સાધી શકતા નથી, તો તેમનું શું થાય છે? તો કે તેમનું મૃત્યુ થાય છે. અને આ મૃત્યુ પામે છે. અને ફક્ત અનુકૂલન સાધનારા એટલે કે અનુકૂલન સાધનારા સજીવો ટકી જાય છે. કે જે અનુકૂલન સારી રીતે સાધી શકે છે એ સજીવો ટકી જાય છે. અને જે અનુકૂલન સાધી શકતા નથી એ સજીવો શું થાય છે? તો કે એ મૃત્યુ પામે છે. અને વિવિધ અજૈવિક ઘટકો સાથે સજીવો વિવિધ રીતે અનુકૂલન સાધે છે. એટલે કે વિવિધ અજૈવિક ઘટકો સાથે સજીવો એ વિવિધ રીતે અનુકૂલન સાધે છે. અને જેના પરિણામે વિવિધ નિવાસસ્થાનોમાં વિવિધતાસભર સજીવો હાજર હોય છે. એટલે કે આ અજૈવિક ઘટકો જે સજીવો વિવિધ રીતે અનુકૂલન સાધે છે, જેના પરિણામે વિવિધ નિવાસસ્થાનો હોય છે, એમાં વિવિધતા સભર એટલે કે વિવિધતા જોવા મળે એવા સજીવો હાજર હોય છે. તો કે ચાલો કેટલાક નિવાસસ્થાનો, ત્યાંના અજૈવિક ઘટકો અને નિવાસસ્થાનો સાથેના પ્રાણીઓ વિશે, અનુકૂલન વિશે સમજીએ, જે આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું.